નડિયાદમાં નિર્માણાધીન બસ સ્ટેન્ડની કચાશે જૂના બસ સ્ટેન્ડમાં લાંબા સમયથી રોડ જ બનતો નથી। સિનિયર સિટીઝન જેવા મુસાફરોને છલાંગ લગાવી ખાડાઓને પાર કરવાની નોબત આવે, વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ નાજુક બને છે। ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં લાંબા વર્ષોથી નવું બસ સ્ટેન્ડ નિર્માણાધીન છે, ત્યારે તેને લઈ જૂના બસ સ્ટેન્ડમાં તંત્ર પાયાની સુવિધાઓ આપવામાં કચાશ કરી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લાંબા સમયથી જૂના બસ મથકમાં રોડ બન્યો જ નથી, જેને કારણે ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાથી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે। છેલ્લા લગભગ 4 વર્ષથી આ સળવળતો પ્રશ્ન છે, પરંતુ એસટી તંત્ર આ બસ સ્ટેન્ડમાં રોડ બનાવવામાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતું નથી, ફક્ત ચોમાસાની સિઝનમાં ખાડાનું પુરાણ કામ કરે છે। ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસ આ બાબતે આજે ગુરુવારે નડિયાદ ડેપોના મેનેજરને રજૂઆત કરી રોડ સરખો કરવા માંગ કરી। નડિયાદનું એસટી બસ સ્ટેન્ડ દૈનિક હજારોની સંખ્યામાં મુસાફરો ઉપયોગ કરે છે। વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ સહિત રોજિંદા કામ અર્થે જિલ્લામાં આવતા અને જિલ્લા બહાર જતા મુસાફરોનું મહત્વનું પિકઅપ સ્ટેન્ડ છે। ત્યારે છેલ્લા ઘણા લાંબા સમયથી નડિયાદ બસ સ્ટેન્ડમાં ડામર રોડને અભાવે ખાડા જોવા મળી રહ્યા છે। આ બસ સ્ટેન્ડમાં ચોમાસા દરમિયાન ખાડાનું સામ્રાજ્ય તો ચોમાસાને બાદ કરતા આડા દિવસો દરમિયાન ધૂળિયા રસ્તાથી બસ સ્ટેન્ડમાં ધૂળની ડમરીઓના ગોટે ગોટા ઉડે છે, જેને કારણે મુસાફરોને લાંબા દિવસોથી મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। એક અંદાજ મુજબ દૈનિક 2000થી વધુ મુસાફરો અને 1000થી વધુ બસના આવન જાવથી આ બસ સ્ટેન્ડ ધમધમે છે। ચોમાસાની ઋતુમાં આ બસ સ્ટેન્ડમાં ખાડાનું સામ્રાજ્ય, વરસાદ પડે તો સ્થિતિ ખૂબ જ ગંભીર બને છે। સિનિયર સિટીઝન જેવા મુસાફરોને છલાંગ લગાવી ખાડાઓને પાર કરવાની નોબત આવે છે, તો વળી સગર્ભા બહેનો, બાળકો, મહિલાઓ, દિવ્યાંગ લોકો આ ખાડાને પાર કરતી વખતે પોતાના કપડાં પણ ગંદા થવાનો ડર સતાવી રહ્યો છે। બસ સ્ટેન્ડમાં આજે આ ખાડાની પરિસ્થિતિને કાયમી ધોરણે દૂર કરવા માટે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા લેખિતમાં રજૂઆત કરી છે। ડેપો મેનેજરને મળી કાયમી નિરાકરણ લાવવા માંગણી કરી। આ બાબતે આવેદનપત્ર આપવા આવેલા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું કે અમે છેલ્લા 4 વર્ષથી સતત એસટી વિભાગને રજૂઆત કરવા આવ્યા છે। નડિયાદ એસટી સ્ટેન્ડમાં કામ ચલાવ નહીં, પરંતુ કાયમી ધોરણે ડામરનો રોડ બને તેવી અમારી માંગણી છે। તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે નવું બસ સ્ટેન્ડ નિર્માણ પામી રહ્યું છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી આ ખાડા મુસાફરોને હેરાન પરેશાન કરી રહ્યા છે। ખાસ દિવ્યાંગ વ્યક્તિ અને સિનિયર સિટીઝન તેમજ મહિલા મુસાફરોને આ ખાડાને કારણે ભારે મુશ્કેલીઓ પડી રહી છે। બસ સ્ટેન્ડની અંદરના શૌચાલયનો ઉપયોગમાં લેવાયા તેવી સ્થિતિમાં નથી। પીવાના પાણીનો પ્રશ્ન છે, ડ્રેનેજ ઉભરાવાનો પ્રશ્ન છે। અહીંયા કામ ચલાવ ડામર રોડ બને તેવી અમારી માંગણી છે, અને જો આવનારા ટૂંકા દિવસોમાં આ ડામરનો રોડ નહીં બને તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। જ્યારે આ સમગ્ર બાબતે નડિયાદ ડેપો મેનેજર કે પરમાર દ્વારા જણાવ્યું કે ખાડાની સમસ્યા છે, તેનું મુખ્ય કારણ હાલનું બસ સ્ટેન્ડ કામચલાઉ છે। કેટલીક નીતિ વિષયક બાબતો હોવાથી ખર્ચ કરી શકાતો નથી। પાછળની બાજુ નવું બસ સ્ટેશન બની રહ્યું છે। જો કે આ બાબતે મેં ઉપલી કક્ષાએ રજૂઆત કરી અને વિભાગમાંથી પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત થયેલી છે। જેમ બને તેમાં સમસ્યાનું કાયમી અને સકારાત્મક ઉકેલ લાવવામાં આવે તેવા પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। હાલ આજે સાંજથી ખાડા પુરાણની કામગીરી શરૂ કરી દેવામાં આવશે। આ તો ફક્ત ચોમાસાનો પ્રશ્ન છે, પરંતુ આડા દિવસો દરમિયાન પણ ધૂળના રજકરણો ઉડે છે અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તે બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે અમે રાહ જોઈ રહ્યા છીએ કે નવું બસ સ્ટેશન જેમ બને તેમ ઝડપી બને। ગંદકી બાબતે પણ તેમણે જણાવ્યું કે હાલ બસ મથકના શૌચાલયને દરરોજ સાફ સફાઈ કરવામાં આવી રહી છે। પાણીની ટાંકી પણ અમે સમયાંતરે સાફ સફાઈ કરતા હોય છે। વર્ષ 2022, વર્ષ 2023, વર્ષ 2024માં 3 વાર અને વર્ષ 2025માં અમે લોકો પ્રજાના હિત માટે જે બસ સ્ટેન્ડની અંદર વારંવાર ખાડા પડી જાય છે, અને 2022થી સતત એવું કહેવામાં આવે છે કે પીપીપી ધોરણથી અમે નવું બસ સ્ટેન્ડ બનાવી રહ્યા છે। 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ છે, છતાં પણ પ્રજાને આ ખાડામાં પડવા માટે મજબૂર કરનાર કોઈ પણ પ્રકારે સરખી રીતે રિપેર કરતું નથી। તમે એસટી ના ચારે બાજુ ખૂણે ફરો અંદર તો ખાડા સિવાય મળતું નગરી, સાક્ષર નગરી, અને હવે આ ખાડા નગરી તરીકે નડિયાદ ઓળખાતી થઈ ગઈ છે। સૂતેલો વ્યક્તિ જો બસ સ્ટેન્ડ ની અંદર પ્રવેશે અને ઊંઘમાં છે, અને કાચી ઊંઘમાં ખબર પડે કે હવે નડિયાદ આવી ગયું છે। ભાજપ ઉત્સવોમાં વ્યસ્ત છે, જ્યારે કોંગ્રેસ પ્રજાના કામ માટે લોકોના માટે વ્યસ્ત છે। અને આજે અમે હર્ષભાઈ સંઘવી મારફત વિભાગીય નિયામક શ્રીને આજે આવેદન આપ્યું છે કે હજુ 9 મહિના બાકી છે કામ। જ્યારે આવેદન પત્ર સોશિયલ મીડિયા, પ્રેસ મિત્રો દ્વારા જ્યારે પત્ર પેપરોમાં આવે છે, ત્યારે આ લોકો એક પેચવર્ક પણ કરતા નથી, અને માત્ર ને માત્ર જેસીબી થી અને પાવડાથી આ લોકો કામ કરે છે કે જે બોગસ હોય છે ને। બીજે કે ત્રીજે દિવસે જैसे તે પરિસ્થિતિ અત્યારે આખું બસ સ્ટેન્ડ ખૂબ ખરાબ હાલતમાં છે।
માદગી જે બીમાર હોય, ગર્ભાવસ્થા સ્ત્રી હોય, તેને આ બસ સ્ટેન્ડમાંથી તો નીકળવું ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. પીવાના પાણીની જગ્યા ઉપર તકલીફ છે, લીલવાઈ ગઈ છે, મધુમાખીઓ બેઠેલી હોય છે. અહીંના સંડાસ બાથરૂમ ઉપયોગમાં લેવા એવા નથી, ખૂબ ગંધ મારે છે. બીજું કે શહેરની જો ગટરો બેક મારતી હોય તો વારંવાર એસટીના પ્રશાસન તંત્રએ આની વ્યવસ્થા કરવી જોઈએ. પણ આ બધી જ રજૂઆતો અમે પ્રજા માટે કરવા આવ્યા છે કે નહીં પોતાના માટે. અને આપના માધ્યમથી આજે જે આવેદનપત્ર આપ્યું છે એ ફક્ત ને ફક્ત અહીંયા ડામરનો રોડ ભલે 9 મહિના માટે થાય, 1 વર્ષ ઉપર હજુ આ સમય આ બસ સ્ટેન્ડને થશે, એટલે ડામરનો જ રોડ થાય તેનો અમને આગ્રહ છે. અને જો ડામરનો રોડ આ લોકો સમયાંતરે નહીં કરે તો અમારે અહીંયા બેસી અને આંદોલન કરવું પડશે. પ્રજાને સુખાકારીમાં વધારો થાય તેના માટે